માં મેઘરાજા મહેરબાન થયા। ગ્રામ્ય પંથકમાં ગાજવીજની સાથે વરસાદનો માહોલ। લાંબા અંતરાલ પછી વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદ આવતા મગફળીના પાકને જીવનદાન મળ્યું, ત્યારે એક લાંબો વિરામ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા। દ્રશ્યો છે અરવલ્લીના મોડાસામાં કે જ્યાં વરસાદ ગ્રામ્ય પંથકમાં ગાજવીજની સાથે વરસાદ વરસ્યો। એક લાંબો અંતરાલ અને ત્યારબાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદ આવતા મગફળીના પાકને જીવનદાન મળ્યું। તો અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ ભારે વરસાદથી આંબાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। નવજીવન અને ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 15 દિવસના વિરામ બાદ વરસાદ પડતા પાકને જીવનદાન મળ્યું, ત્યારે સતત વરસાદ હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વચ્ચેના આ દ્રશ્યો સતત વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને આંબાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા તસ્લીમ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। તસ્લીમ, અરવલ્લીમાં સતત વરસાદ, આંબાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ, હાલની ત્યાંની પરિસ્થિતિ શું? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। મોડાસાના ગ્રામ્ય પંથક હોય, ભિલોડા હોય, ચામડાજી હોય કે મેઘરાજા, તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા મેઘરાજના આંબાવાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે। જ્યારે આ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી, જ્યારે ક્યાંક ક્યાંક ખેડૂતોને થોડો મોટો આ વરસાદથી ફાયદો થઈ રહ્યો છે। જી તસ્લીમ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને હવે વાત સાબરકાંઠાની। સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો। અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। વિજયનગર તાલુકામાં પણ ધોધમાર વરસાદ, તો કોડિયાવાડા, પાલ, દઢવાવ, બાલેટા અને ચીતરિયા ગામે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ અને લાંબા અંતરાલ બાદ ફરી એકવાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ, સાબરકાંઠાની પરિસ્થિતિ શું, વરસાદી માહોલ શું? સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં તો સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની આગમન થતા સ્થાનિકો સહિત ખેડૂતોમાં પણ ખુશી છે। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ જે પ્રમાણે વિજયનગર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા કોડિયાવાડા, પાલ, દઢવાવ, બાલેટા, ચિતરિયા, સમૈયા સહિતના જે પંથકો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને ખેતરોમાં પણ પાણી ભરાતા જે ખેતરોના જે પાક વાવેલા હતા તેને જે વરસાદની જરૂરત હતી તે સમયે જ વરસાદ થયો છે। એટલે કે હવે લાંબા વિરામ બાદ વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશી છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલને કારણે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે। જી સંદીપ, આભાર આપનો। અને ગુજરાતમાં જળાશયોની સ્થિતિએ હવે ચિંતા વધારી છે। રાજ્યના 207 જળાશયોમાં 72% જેટલો પાણીનો જથ્થો, સરદાર સરોવર ડેમમાં 75% પાણીનો સંગ્રહ। કચ્છના જળાશયોમાં સૌથી ઓછું પાણી રહેતા આ વખતે ચિંતા વધી છે। તો કચ્છના 20 જેટલા જળાશયો કે જ્યાં માત્ર 54% પાણીનો જથ્થો હાલ છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, 15 જળાશયોમાં 64%, તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 66% જેટલું પાણી છે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70%, તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 80% જેટલું પાણી હાલ છે। જળાશયોની આ સ્થિતિએ ચિંતા વધારી છે। રાજ્યમાં પાણીનો જથ્થો આ વખતે ઓછો।